તમે મને કેટલો પ્રેમ કરો છો? જેટલો તું મને કરે છે. તમને શું લાગે છે હું તમારા વગર ખુશ નથી રહી શકતી? ના, નથી રહી શકતી. તમને શું લાગે છે તમે મારા વગર ખુશ રહી શકો છો? તને છોડીને હું આ દુનિયાના બધા જીવ સાથે ખુશ રહી શકું છું. તો તમને સૌથી વધારે કોની સાથે ગમે છે? ભાઈબંધોની. મારી સાથે લગ્ન કરીને તમને શું ફાયદો થયો છે? મને મારા પાપોની સજા આ જ જન્મમાં મળી જવાની છે, એટલે મને આવતા જન્મની ચિંતા જ નથી. લગ્ન પછી મારો સ્વભાવ તમને કેવો લાગ્યો? તને છોડીને બધાનો સ્વભાવ સારો લાગ્યો. જો તમને મારાથી આટલી જ તકલીફ છે તો લગ્ન શું કરવા કરે? ઘરવાળાનું બહુ પ્રેશર હતું. જો તમને ઘરવાળાનું પ્રેશર ના હોત તો તમે લગ્ન કરત? હું સંન્યાસ લઈ લેત પણ લગ્ન ના કરો. પત્ની સામે જવાબ આપવાની ટ્રેનિંગ તમને ક્યાંથી મળી? આમાં કે ટ્રેનિંગ લેવાની હોય? આ તો અનુભવની વાત છે. આવું બધું બોલીને તમે દરેક પત્નીઓનું અપમાન કરો છો એવું નથી લાગતું? બધા પોતપોતાનું સમજી લે. હું તો ખાલી મારી પત્નીનું અપમાન કરું છું. આટલું સાંભળ્યા પછી તમને શું લાગે છે તમારી પત્ની તમને શાંતિથી જીવવા દેશે? જીવવા તો એ આમે નથી દેવાની, પણ પ્રોડકાસ્ટ પતે એટલે માફી માંગીને વાત રફે દફે કરી દઈશ. હા તો ચલો હા તો ચલો. બ્રોડકાસ્ટ પૂરું.